અંદર સરકાર કંઈ કરી શકતી હોય તો એમાં ચોક્કસ એ બાબતમાં આગળ પણ વધતી હોય છે। આ વખત પણ એમને જે મુદ્દા મૂક્યા છે એમાં એકાદ બે બાબતો એવી છે કે જેના અંદર સહમતિ બની છે, સરકાર લેવલે પણ એમાં પોઝિટિવ છે, પરંતુ જે મુદ્દાઓ ચર્ચા વિચારણા અથવા તો એ વાતને ડીપમાં જઈ અને જોવાનો જ્યાં અવકાશ બાકી હોય એ મુદ્દો પણ સરકાર વગર વિચારે સરકારના સમગ્ર વહીવટનો વિચાર કર્યા સિવાય સીધી સ્વીકારી લે એવું શક્ય ન બને। એમનો કોઈ પણ મુદ્દો હોય તો એ મુદ્દાની સાથે સુસંગત વાત થાય સમગ્ર રાજ્યના વહીવટ સાથે, કારણ કે છેવટે તો આ ટેક્સનો પૈસો એ રાજ્યની જ્યારે તિજોરીમાં આવતો હોય એટલે લોકોને સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવો જોઈએ। અને અત્યારે જે એમની માગણી છે એ માગણી બાબતે ચર્ચાઓ પણ કરી હતી અને જે ભૂતકાળની અંદર જે વાત થઈ હતી એ અનુષંગિક વાત જ આજે પણ થઈ રહી છે। આ હવે મારે વિશેષ તો નથી કહેવું, પરંતુ મારી એટલી જ અપીલ છે કે રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય, પીડાતા હોય ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને તંત્રને બાનમાં લઈ અને ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ એ યોગ્ય નથી। મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી લે, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે। તો આરોગ્ય કર્મચારીઓની હડતાલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। આરોગ્ય કર્મચારીઓની હડતાલનો મામલો જે રીતે સામે આવ્યો છે, માંગો સાથે હડતાલ પર ઉતર્યા છે આરોગ્ય કર્મચારીઓ, તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। આરોગ્ય કર્મીઓની હડતાલને લઈ અને નિવેદન સામે આવ્યું છે। હડતાલ ગેરવ્યાજબી છે તેવું કહેવું છે તેમનું। આરોગ્ય કર્મચારીઓની હડતાલનો મામલો ગાંધીનગરમાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। જે રીતે માંગ છે તેને લઈ આરોગ્ય કર્મીઓની હડતાલ ગેરવ્યાજબી તેવું નિવેદન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું સામે આવ્યું છે। તો આરોગ્ય કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી તેવું નિવેદન સામે આવ્યું છે। તો વિવિધ માંગોને લઈ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। ગાંધીનગર ખાતે હડતાલ પર ઉતર્યા છે તો ગાંધીનગરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। તો ઉગ્ર વિરોધ નોંધાવે તે પહેલા આરોગ્ય કર્મીઓની અટકાયત, વિધાનસભા તરફ જતા રસ્તા પર પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે, અલગ અલગ માંગોને લઈ અને હડતાલ પર ઉતર્યા છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। હટ તો ન કહેવાય, પરંતુ એમનો જે આગ્રહ હતો એ આગ્રહના કારણે એ હજુ પણ કેસમાં એટલા માટે લગાવ્યો છે કારણ કે વીજળી વિભાગની સાથે આ વસ્તુ સીધી આરોગ્ય સાથે સંકળાયેલી છે। રોજ બરોજ ક્યાંક ને ક્યાંક ગુજરાતના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ માટે જરૂર પડતી જ હોય છે। જેમ વીજ વિભાગમાં વીજળી પણ હવે એવી આપણી એસેન્શિયલ સર્વિસીસ થઈ છે, એટલા માટે એસ્માનું પ્રોવિઝન કર્યું છે જેથી કરી પહેલાં વાતચીત થઈ અને જે મુદ્દાઓ અને ભૂતકાળમાં પણ આ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને આ જે નિરાકરણ આવે એવા મુદ્દાઓ હતા એની સાથે વાતચીત કરી અને એમને ન્યાય આપવાની આ સરકારે કોશિશ કરી છે। આમાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી, કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરવ્યાજબી છે। મારી અપીલ છે, વાતચીત ચાલુ છે, જે વિષય ઉપર સંમતિ બતાવી છે એ સંમતિ ઉપર થયેલા વિષયમાં આપ એગ્રી પણ થઈ જાઓ। એગ્રી થઈ ગયા પછી તરત જ કોઈ વિષય હશે તો ડિટેલ ચર્ચા એની ગુણ દોષના આધારે આપણે ચર્ચા થઈ શકે। ખાલી ચૂંટણી હોય એટલે એમના મુદ્દા ઉપર સહમત થઈ જાય એવું નહીં, પરંતુ જે ન્યાયી અને વ્યાજબી માગણીઓ લાગતી હોય કે જેની અંદર સરકાર કંઈ કરી શકતી હોય તો એમાં ચોક્કસ એ બાબતમાં આગળ પણ વધતી હોય છે। આ વખત પણ એમને જે મુદ્દા મૂક્યા છે એમાં એકાદ બે બાબતો એવી છે કે જેના અંદર સહમતિ બની છે, સરકાર લેવલે પણ એમાં પોઝિટિવ છે, પરંતુ જે મુદ્દાઓ ચર્ચા વિચારણા અથવા તો એ વાતને ડીપમાં જઈ અને જોવાનો જ્યાં અવકાશ બાકી હોય એ મુદ્દો પણ સરકાર વગર વિચારે સરકારના સમગ્ર વહીવટનો વિચાર કર્યા સિવાય
સીધી સ્વીકારી લે એવું શક્ય ન બને. એમનો કોઈ પણ મુદ્દો હોય તો એ મુદ્દાની સાથે સુસંગત વાત થાય સમગ્ર રાજ્યના વહીવટ સાથે, કારણ કે છેવટે તો આ ટેક્સનો પૈસો એ રાજ્યની જ્યારે તિજોરીમાં આવતો હોય એટલે લોકોને સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવો જોઈએ. અને અત્યારે જે એમની માગણી છે એ માગણી બાબતે ચર્ચાઓ પણ કરી હતી અને જે ભૂતકાળની અંદર જે વાત થઈ હતી એ અનુષંગિક વાત જ આજે પણ થઈ રહી છે. હવે મારે વિશેષ તો નથી કહેવું, પરંતુ મારી એટલી જ અપીલ છે કે રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય, પીડાતા હોય, ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને તંત્રને બાનમાં લઈ અને ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ એ યોગ્ય નથી. મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી લે, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.